હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાએ? મજામાં ને? તો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો આપણે જો નવરા થઈને બેસી ગયા છે, કપડાં પણ સુકાઈ ગયા છે. જો આજે તો વહેલા જે પવન હતો ને તે સુકાઈ ગયા છે, કપડાં તો લઈ આવ્યા છે ને હવે બેસી ગયા છે સુકાયેલવા. આપણે તો આજે જમવામાં બનાવી નાખ્યું રસ પૂરી ને બટેટાનું શાક. જો ફ્રીજમાં જોયું તો હતી કેરી, મેં કીધું લાવો હવે રસ પૂરી જ કરી નાખીએ ને બટેટાનું શાક. તો જો કાનાજીની ડીશ કરી દીધી છે તૈયાર. બની ગઈ છે પૂરી. જો ગરમા ગરમ પૂરી છે. હાલો હવે બધાને બેસાડી દઈએ જમવા. એ તું બેન ચાગલા થાય છે દાદા પાસે. દાદા હોય ને એટલે અમારે કઈ ન આવીએ. આપણે બેસી ગયા છીએ જમવા. જય પપ્પા ને મમ્મી, પૂરી ને રસ ને બટેટાનું શાક ને સીઝનનો છેલ્લો રસ છે આ. હાલો જમવા. મમ્મીને જો ચા પીવો હતો ને તો મૂકી દીધો ચા. જો ચા બને છે. આપણે બનાવવાની છે સિંગ, તો એના માટે કરી લીધી તૈયારી બધી. આ બાજુ જો નિમક ગરમ થાય છે અને આ ગરમ પાણીમાં પલાળી દીધા હતા, એમાંથી પાણી કાઢી અને એમાં નિમક નાખીને રાખી દીધું છે 5 મિનિટ. જો હવે આપણે શેકી લેશું આમાં. સિંગ બનીને થઈ ગઈ છે તૈયાર. હવે આપણે બનાવવા માંડી રસોઈ. રસોઈ બનાવી લીધી ને હવે જો બારોબાર બેઠા છે. હવે આવે ત્યારે જમશું. આપણે બેસી ગયા છીએ જમવા. હેતુબેન જમે છે. આજે એને ચાંદી થઈ છે ને એને દુખે છે. કાંઈ તું એટલે એને ખીચડી જો મિક્સરમાં ઓલી કરી દીધી છે. બધાય બેસી ગયા છે જમવા. હાલો બધાય જમવા. હેતુબેન રમે છે એકલા એકલા. શું કરે છે તું? રમસ તો તું કંઈક બોલીશ આજે? હાલ તો બોલ. એકડા બોલીશ. બોલ હાલ. એકડે એક બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર પાંચડે પાંચ છગડે છ સાતડે સાત આઠડે આઠ નવડે નવ એકડે મીંડે 10. પછી બસ હવે રમવું છે. રમો. અવાનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરી દેજો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ.